હેલો ગુડ મોર્નિંગ. આજે 4th જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિનનો વિષય છે અને થોડો અઘરો કરું છું એને. આજનો વિષય છે ડાયાલિસિસ. પણ હું ડાયાલિસિસ ઉપર જ બધું બોલવાનો છું એવું નથી. ડાયાલિસિસ કરતા પહેલા ડાયાલિસિસ ન કરવું પડે એ બાબતે આપણે ચર્ચા કરીશું. આપણે ઘણી બધી રીલો જોઈ હશે, ઇન્સ્ટા ઉપર ઘણા મીમ્સ જોયા હશે કે આમ કરો તો ડાયાલિસિસ ના કરવું પડે, આમ કરવો તો ડાયાલિસિસ ના કરવું પડે. તો મને થયું કે ચાલો આનો આપણે એજ્યુકેટેડ એપ્રોચ લઈએ કે ખરેખર એવું કશું છે કે જે કરવાથી ડાયાલિસિસ અટકી શકે. તો ડાયાલિસિસ શું છે? જ્યારે કિડની ફેલ થાય, કિડની એનું કામ ના કરે, અને મેં આગલા ભાષણોમાં કહ્યું છે કે કિડની શું શું કામ કરે. 5 મારી દ્રષ્ટિએ જુદા જુદા કામ કરે. કિડની લોહી સાફ કરવાનું કરે, પેશાબ બનાવવાનું કામ કરે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરે, લોહી બનાવવાનું કામ કરે, ને વાઇટામિન ડી પ્રોડક્શન. એટલે જ્યારે કિડની કામ ના કરે ત્યારે આ પાંચેય કામ ધીરે 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 ફેલ થવાના શરૂ થાય. અને એના આપણે સ્ટેજીસની પણ વાત કરી છે. ડાયાલિસિસના સ્ટેજની પણ, કિડનીના સ્ટેજની પણ વાત કરી છે આપણે. 1 થી 5 સ્ટેજ અને એન્ડ સ્ટેજ જેમાં ડાયાલિસિસ, એટલે એ પણ વાત કરી છે. પણ અમારા એક મિત્ર છે અને મારા પ્રેક્ષક છે, મારી વિડીયો જુએ છે, ભારતના જ છે, શિલ્પાબેન મહેતા. એમણે એક બહુ જ અગત્યનો સવાલ પૂછ્યો. એમને એક દવા ડૉક્ટરે ચાલુ કરી છે અને આપણે જેમ કહ્યું એમ જ્યારે કિડની કામ કરતી ઓછી થાય ત્યારે ક્રિએટિનિન વધારે થવાનું શરૂ થાય. તો આ દવા ક્રિએટિનિનમાં કે કિડનીમાં મદદ કરી શકે કે નહીં, અથવા ડાયાલિસિસમાંથી બચાવી શકે કે નહીં, એ જાતનો સવાલ છે. ડાયાલિસિસ એ એક એવી વસ્તુ છે જે હું કાયમ હસું છું કે 1000 જાતના રોગ અને એક એની દવા, એ ડાયાલિસિસ. કિડની 1000 જુદી જુદી જાતે ફેલ થઈ શકે અને જ્યારે ફેલ થાય ત્યારે એની દવા ડાયાલિસિસ. એટલે જ્યારે આપણે કિડની ફેલ થઈ રહી હોય ત્યારે એનું નિદાન ખૂબ જરૂરી છે. નિદાન જે થાય એ પ્રમાણે દવા કરવી પડે. હવે 60 થી 70%, લગભગ 60% તો ખરા, 60% કેસમાં કિડની ફેલ ડાયાબિટીસને લીધે થતી હોય છે. 30% કેસમાં કિડની બ્લડ પ્રેશરને લીધે ફેલ થતી હોય છે, અને બાકી 10% કેસમાં કિડનીના ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશન, જેને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કહે છે, અથવા તો ઓટો ઇમ્યુન ડિસીઝ કહે છે, જેના લીધે થતી હોય છે. એટલે દરેક રોગ પ્રમાણે એની દવા સૌથી જરૂરી છે. સૌથી પહેલી અગત્યની વસ્તુ નિદાન. તમને કિડનીમાં ક્રિએટિનિન વધવાનું શરૂ થાય એટલે તમારો પહેલો સવાલ ડાક્ટરને એ થવો જોઈએ કે ભાઈ આ ક્રિએટિનિન કેમ વધે છે. હવે જો ક્રિએટિનિન ડાયાબિટીસને લીધે વધતું હોય તો ડાયાબિટીસની દવા અગત્યની છે. કિડની જો બ્લડ પ્રેશરને લીધે વધતું હોય તો બ્લડ પ્રેશરની દવા અગત્યની છે. કિડની જો ગ્લોમેરુલોનેફ્રાઇટિસ અથવા કિડનીના ઇન્ફેક્શન કે ઇન્ફ્લેમેશનને લીધે વધતું હોય તો એની દવા જરૂરી છે. ડાયાબિટીસની દવાઓ સ્ટાન્ડર્ડ છે. આજકાલ ડાયાબિટીસની દવાઓની જોડે જોડે 3-4 નવી દવાઓ જે નીકળી છે જે કિડનીનું નુકસાન ધીમું કરી શકે. 1984 થી લગભગ એક દવા જે સૌથી પ્રચલિત થયેલી, જેને એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર કહે છે, અને બીજી જે છે એને એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર કહે છે. આમ જોવા જઈએ તો આ દવાઓ બ્લડ પ્રેશરની જ દવાઓ છે, પણ આ દવાઓ આડકતરી રીતે ડાયાબિટીસને લીધે થતું બ્લડ પ્રેશર, ડાયાબિટીસને લીધે થતું કિડનીનું નુકસાન ધીમું કરી શકે છે. આજકાલના જમાનામાં જો તમને ડાયાબિટીસ હોય તો 99% કેસમાં ડાક્ટર તમને આ દવા ઉપર ચાલુ કરશે જ. એટલે તમે એનું ધ્યાન રાખવું. ના હોય તો ડાક્ટરને પૂછવું. સાઈડ ઇફેક્ટ પણ ડાક્ટરને પૂછવી. બ્લડ પ્રેશરનું પણ એવું છે. બ્લડ પ્રેશરની દવાઓનું તો આખું જંગલ છે.
એમાં આપણને કઈ દવા સારી પડે એ ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરવી પડે, અને કઈ દવાથી બ્લડ પ્રેશરને ફાયદો થાય, અને જોડે જોડે કઈ દવાથી કિડનીને પણ ફાયદો થાય એ પણ પૂછવું જરૂરી છે. આજકાલ જે નવી 3 દવાઓ નીકળી છે કે જે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કશું ના હોય તો પણ કિડનીને થતું નુકસાન ધીમું કરે છે. એમાંની સૌથી પહેલી દવા છે જેને SGLT2. આ એક જાતની ડાયાબિટીસની દવા છે જેની 2 પોપ્યુલર બ્રાન્ડ નેમ છે. એક છે જાર્ડિયન્સ અને એક છે ફાર્સિગા. આમાંથી કોઈ બી દવામાં મારે સ્ટોક માર્કેટમાં રોકાણ નથી, એટલે તો કઈ દવા તમારે વાપરવી કે ના વાપરવી એ તમને બજારમાં જે ભાવે સસ્તી મળે અને તમારા ડૉક્ટર કહે એ પ્રમાણે, પણ બંને દવાની અસર પણ સરખી છે અને આડઅસર પણ સરખી છે. આ બંને દવાઓ ડાયરેક્ટલી બ્લડ શુગર કે ડાયાબિટીસ પર મદદ કરે છે, અને આ દવાઓ કિડની ઉપર પણ મદદ કરે છે. એટલે આજના જમાનામાં આ બેમાંથી કોઈ એક દવા બહુ જ કોમન થઈ ગઈ છે. SGLT કહે છે એને, અથવા તો જાર્ડિયન્સ કે ફાર્સિગા કહે છે. જે નવી દવા નીકળી છે એમાં પણ હવે નવી દવાઓ નીકળવાની શરૂ થઈ છે, પણ જે સૌથી પહેલી આવી એ ફિનરીનોન અથવા કરેન્ડિયા. હવે આ દવા ડાયાબિટીસને કશું નથી કરતી, બ્લડ પ્રેશરને કશું નથી કરતી, પણ સીધો જે સોજો છે ડાયાબિટીસને લીધે કે બ્લડ પ્રેશરને લીધે કે બીજા કોઈ પણ જાતના ઇન્ફ્લેમેશનને લીધે જે કિડની પર સોજો છે એ આ દવાઓ એ સોજો ઓછો કરે છે. આ દવાઓને એ લોકોએ ક્લિનિકલ ટ્રાયલમાં વાપરી જોઈ છે, અને ક્લિનિકલ ટ્રાયલમાં એટલા સરસ રિસ્પોન્સ આવ્યા છે કે જો આ દવાઓ તમે સતત લેવાની ચાલુ કરો તો ડાયાલિસિસને 2 થી 4 ઘણીવાર 6 વર્ષ સુધી તમે એને પોસ્ટપોન કરી શકો. એટલે એ બહુ સારી વસ્તુ કહેવાય કે તમને કોઈ ડાક્ટરે કહ્યું કે તમારું ક્રિયાટિન વધવા માંડ્યું છે, હવે તમે ડાયાલિસિસની તૈયારી કરો, તો આ દવા પ્રયત્ન કરવો. આડઅસર ના થાય તો ચોક્કસ લેવી, કારણ કે તમે જો 6 વર્ષ ડાયાલિસિસને પાછળ ધક્કો મારી શકો તો એના જેવું કશું નહીં. પણ દવાની આડઅસર પર ખાસ ધ્યાન રાખવું. પણ આજે જે વાત કરવાની છે મારે, એ દવાનું નામ છે ઇમ્ફ્યુલોગ. બોલો, સાંભળ્યો છે આ નામ કોઈએ? તમે જો અમેરિકામાં 100 કિડની સ્પેશિયાલિસ્ટને પૂછો ને તો 100માંથી માંડ એકને ખબર હોય કે આ દવા શું છે. આ દવા 80 કે 90માં શોધાવાની શરૂ થઈ, અને લગભગ 84 ની આસપાસ આ દવા તરીકે વપરાઈ. એની ઉપર ક્લિનિકલ ટ્રાયલો થયા, પણ અમેરિકામાં સમહાવ આ દવા એપ્રૂવ થઈ નથી. યુરોપમાં, ઓસ્ટ્રેલિયામાં અને ભારતમાં આ દવા એપ્રૂવ છે અને વપરાય છે. હવે આ દવા કરે છે શું એ સમજીએ. બહુ મજાનું સાયન્સ છે. સાયન્સ પર બહુ માથાકૂટ મારે નથી કરવી, પણ તે છતાંય આ દવા વિશે હું તમને ખાસ મજાની વાત કરું. તમારી કિડની ફેલ થવાની શરૂ થાય તો શરીરમાં 2 તત્વો એ લોકો કાયમ ચેક કરે છે. કિડની ફેલ થવાની શરૂ થાય કે જેને ક્રોનિક કિડની ડિસીઝ કહે, 1 થી 5, તેમાં 2 બ્લડ ટેસ્ટ કોમન છે: બ્લડ યુરિયા નાઇટ્રોજન અને ક્રિયાટિનિન. નાઇટ્રોજન અને ક્રિયાટિનિન, કેટલા બધા એન છે આ બધામાં, બરાબર ને? એ બધા એન નાઇટ્રોજનના છે. હવે જે બ્લડ યુરિયા નાઇટ્રોજન અને ક્રિયાટિનિન વધે, કે જેમાં આપનું નાઇટ્રોજન વધે, એ નાઇટ્રોજન આવે છે ક્યાંથી? કોઈને એમ થાય, કોઈને એમ થયું એકચ્યુઅલી કે આ નાઇટ્રોજન આવે છે ક્યાંથી? આપણે નાઇટ્રોજન જ ઘટાડી દઈએ તો ફાયદો ના થાય, અને એ સિદ્ધાંત ઉપર એમણે તપાસ શોધ કરવાની ચાલુ કરી. તો આ નાઇટ્રોજન આવે છે આપણા પ્રોટીનમાંથી. આપણે જે શરીરમાં ખાઈએ અને એ પ્રોટીનનું પાચન થાય એમાંથી આ બ્લડ યુરિયા નાઇટ્રોજન અને ક્રિયાટિનિન બને. તો વૈજ્ઞાનિકો કેટલા સ્માર્ટ છે કે એમણે જે પ્રોટીન ચેન હોય,
જેમાં કાર્બન હોય અને નાઇટ્રોજન હોય, કાર્બન હોય અને નાઇટ્રોજન હોય, તો એમણે આ નાઇટ્રોજન જ કાઢી નાખ્યો. એવી જાતનું કેમિકલ કમ્પાઉન્ડ બનાવ્યું કે જેમાંથી એમણે નાઇટ્રોજન જ કાઢી નાખ્યો. એટલે હવે જો આપ આ નાઇટ્રોજન વગરનું પ્રોટીન કે એમિનો એસિડ ખાવાનું રાખો, શરીરમાં નાઇટ્રોજન જ ના હોય તો આ બન કે ક્રિયાટિનિન બને જ નહીં. છે જ મજાની વસ્તુ. એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ છે કે આપણે એવું કેમ ના ખાઈએ કે જેનાથી શરીરમાં બન અને ક્રિયાટિનિન ઓછું બને, અને જો બન અને ક્રિયાટિન ઓછું બને તો તમારો કિડની જે સ્ટેજ 1 કે 2 હોય એ 3, 4, 5 સુધી જાય ને, 3, 4, 5 સુધી જાય નહીં તો ડાયાલિસિસની જરૂર ના પડે. એટલે ફરી એકવાર નામ સાથે કહું છું, શિલ્પાબેન કે જે ઇમ્પ્યુલોગ ઉપર છે એ આ જાતની દવા છે. હવે ઇમ્પ્યુલોગ જેવી બીજી 5-6 દવાઓ છે, મેં અહીંયા નામ એના શોધીને રાખ્યા છે, જે હું આપને કહું. એક છે નેફ્રોએક્ટિવ, એક છે રિનલો, એક છે નેટ્રોફોસ, એક છે કીટલો, એક છે આલ્ફાએન અને એક આલ્ફા કેટી. આ બધી દવાઓનું લિસ્ટ હું અમારી સ્પીચની જોડે પોસ્ટ કરીશ, એટલે તમે જોજો. દરેકનો ભાવ બી હોય છે, દરેકની આડઅસર બી હોય છે, પણ સૌથી અગત્યની વસ્તુ, જો તમે આ દવા લેવાની ચાલુ કરો, એને બ્રાન્ડ નેમ જુદા જુદા છે, પણ એનો જીનેરિક નેમ છે એ આપ યાદ રાખશો તો બી ચાલશે કે આ જીનેરિક નેમની દવા આપો. એનાલોગ. આ જે દવા છે એ દવાની ગોળીઓ તરીકે મળે છે, પણ આમ એકચ્યુઅલી એને સપ્લિમેન્ટ કહે છે. એટલે સપ્લિમેન્ટ તરીકે આલ્ફા કીટો એનાલોગનું લેવાનું રાખવું. હવે આમાં પ્રયોગ શું કરવાનો છે, કઈ રીતે લેવાની છે, કે દરેકના વજન પ્રમાણે ડોઝ હોય. તમારા શરીરના વજન પ્રમાણે લગભગ 10-12 ગોળીઓ દિવસની લેવી પડે. પણ સૌથી અગત્યની વસ્તુ છે એ આ છે નાઇટ્રોજન. આપણે આ આલ્ફા કીટો એનાલોગ તો લેવાનું ચાલુ કરીએ, પણ જોડે નાઇટ્રોજન બંધ કરવો પડે. એટલે પ્રોટીન ખાવાનું બહુ જ ઓછું કરી દેવું પડે. હવે જો તમે પ્રોટીન ખાવાનું ઓછું કરી દો અને આલ્ફા કીટો એનાલોગ માપમાં ના લો તો જે સ્નાયુઓ છે એ નબળા પડી જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ઇન્ડિયામાં મળતી દવાઓ ઉપર એ લોકોએ લખ્યું હશે કે નહીં, પણ એક સાધારણ સલાહ છે કે જો કોઈ બી આલ્ફા કીટો એનાલોગ લેવાનું ચાલુ કરે તો ડાયટિશિયનને મળવું, જેથી તમારા શરીરના વજન પ્રમાણે કેટલું પ્રોટીન ખાવું, અથવા હકીકતમાં ખરેખર કેટલું પ્રોટીન ન ખાવું, અને ન ખાવાની જોડે જોડે કેટલા પ્રમાણમાં આલ્ફા કીટોલોગ લેવા, અને પછી રેગ્યુલર દર 3 મહિને 6 મહિને એ રીતે BUN અને ક્રિયાટિનિન કરાવતા રહેવા. તો સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે જે આજે તમારે કોઈ એમ કે ડાયાલિસિસની જરૂર છે તો 2 થી 3 વર્ષ સુધી પાછું ઠેલી શકાય એવું માનવામાં આવે છે. એટલે આ એક બહુ જ મોટી રિસર્ચ છે, 30-40 વર્ષ જૂની રિસર્ચ છે. પણ એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે આ જ્યારે લેવાની ચાલુ કરો ત્યારે એની જોડે જોડે પ્રોટીન, ખોરાકમાં પ્રોટીન કેટલું ઓછું કરવું અને રેગ્યુલર ડાયટિશિયનને મળવું. હવે લો પ્રોટીન ડાયટ એટલે બહુ જ લો પ્રોટીન ડાયટ છે, કારણ કે સાધારણ રીતે હેલ્ધી માણસે દિવસનું 1 થી 1.2 ગ્રામ પર કિલોગ્રામ બોડી વેટ પ્રોટીન ખાવું જોઈએ. એટલે માની લો કે તમારું 60 કિલો વજન છે તો તમારે દિવસનું 60 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. તમારું 100 કિલો ના હોવું જોઈએ, પણ 100 કિલો વજન છે તો 100 ગ્રામ પ્રોટીન કે 120 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. તો એના બદલામાં જ્યારે તમે આલ્ફા કીટો એનાલોગ લેતા હો ત્યારે એમ કે છે કે 0.2 to 0.4 ગ્રામ જ, એટલે ચોથા ભાગનું પ્રોટીન ખાવાનું. એટલે તમે જે ખોરાકમાં ખાતા હો એ દરેક ખોરાકનો ડાયટિશિયનને બતાવીને એમાં પ્રોટીન કેલ્ક્યુલેટ કરાવીને, અને જો તમે 60 ગ્રામ પ્રોટીન ખાતા હો તો 15 ગ્રામથી વધારે પ્રોટીન ના ખવાય. હવે તમે 15 ગ્રામથી ઓછું પ્રોટીન ખાઓ અને જો તમે માપસરનું કીટા એનાલોગ ના લો તો જેને પ્રોટીન માલ ન્યુટ્રિશન કહે છે
કે જે સ્ટાર્વેશનમાં લોકો ખાય નહીં, પાતળા સળીકડા જેવા થઈ જાય, એ જે છે. એટલે ઘણીવાર હું દર્દીઓને કહું, સાહેબ, પેશન્ટ કે સાહેબ શું ખાઉં તો મને આ BUN ના વધે? તો અમેરિકામાં તો બહુ અઘરું છે, કારણ કે અમેરિકામાં લોકોની પ્રોટીન ડાયટ બહુ જ હાઈ છે. એમને ના જ ના પાડી શકાય કે આ ના ખાવાના, કે તો પછી ચોરી કરીને ખાય. પણ હું ઘણીવાર એવું કહું એમને કે BUN બચાવવા માટે સ્ટાર્વેશન કરવાની જરૂર નથી. એટલે એ એક એપ્રોચ છે. એનો અર્થ એવો નથી કે હું એ લોકોની કિડની ક્યોર કરી દઉં છું કે સોલ્વ કરી દઉં છું પ્રોબ્લેમનો. પણ જો કિડની ફેલ જ થતી હોય અને જો બીજી દવાઓ અવેલેબલ હોય તો એ ટ્રાય કરવો. પ્રોટીન ખાવાનું બંધ કરી દેવાથી કિડની ફેલ થતી અટકી નહીં જાય, તમારા શરીરનું પ્રોટીન ઘસી જશે. પણ ભારતમાં ખાસ ધ્યાન રાખો, આ એક ઓપ્શન અવેલેબલ છે, આલ્ફા કીટો એનાલોગ, કે જે તમારું પ્રોટીન બનાવ્યા કરશે શરીરમાં. આ એક એમિનો એસિડ છે જે તમારા શરીરમાં પ્રોટીન બનાવ્યા કરશે. પણ તમારા શરીરમાં પ્રોટીન બનવાની સાથે સાથે BUN નહીં બને. અને જો તમે આ લઈ શકો સિદ્ધાંતિક રીતે કે કેટલા ગ્રામ તમારે આ લેવાનું છે, કેટલી ગોળીઓ આલ્ફા કીટા એનાલોગ જોવાની છે, અને એની સાથે સાથે રેગ્યુલર ડાયટ. હવે ભારતના દર્દીઓ માટે એક આ બહુ મોટી વસ્તુ છે કે ભારતના દર્દીઓ આ કરી શકે, કારણ કે આપણે ત્યાં એક પ્રચલિત ડાયટ છે જેને આપણે કહીએ છીએ વીગન ડાયટ. આપણા દેશીઓ ગુજરાતીઓ તો ખાસ નોનવેજ તો બિલકુલ ખાય નહીં, અને વેજીટેરિયનમાંથી પણ વીગન ડાયટ. હવે વીગન ડાયટ ખાઓ તમે તો એમાં તમારે ખરેખર તમારું જે ટોટલ પ્રોટીન કન્ટેન્ટ છે એ બહુ જ લો થઈ જાય. 0.2 to 0.4 ગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ. અને આ વીગન ડાયટની જોડે જોડે આલ્ફા કીટો એનાલોગ જે પણ બ્રાન્ડ નેમમાં મળે એ લેવી. સાથે સાથે ડાયટિશિયન નો સતત કન્સલ્ટ કરવો, અને સાથે સાથે રેગ્યુલર BUN અને ક્રિયાટિનિન કરાવતા રહેવા. આલ્ફા કીટો એનાલોગ અને સાથે સાથે BUN અને ક્રિયાટિનિન કરાવતા રહેવા, કે જેથી આનાથી ફાયદો થયો કે નહીં, અને ન્યુટ્રિશનમાં કોઈ નુકસાન થયું કે નહીં. હવે ન્યુટ્રિશન માટે એક પેરામીટર છે જે લગભગ બધા કરતા નથી, પણ હું રેકમેન્ડ કરું તો બ્લડમાં આલ્બ્યુમિન અને પ્રી આલ્બ્યુમિન આ બે ટેસ્ટ કરાવો તો તમારે પ્રોટીનને લીધે માલન્યુટ્રિશન છે કે નહીં એ ખબર પડે. એટલે આટલી ટેસ્ટ તમારે કરાવવી જો તમે આલ્ફા કીટોલોગ લેતા હો અને લો પ્રોટીન કે વીગન ડાયટ ઉપર હો, તો BUN, ક્રિયાટિનિન, આલ્બ્યુમિન અને પ્રી આલ્બ્યુમિન કરાવવા. અને જો તમને ફાયદો થાય તો 3-4 મહિને મને યાદ કરાવજો કે આમાં ફાયદો થાય છે. પણ ચોખ્ખી વસ્તુ કહું અમેરિકાના મારા ફોલોવર્સને, કેનેડાના ફોલોવર્સને, કે આ સપ્લિમેન્ટ તરીકે પણ અમેરિકામાં મળતું નથી. અને જો તમે બહારથી મંગાવીને પ્રયત્ન કરવા માંગતા હો તો એ પ્રયત્ન કરવા સામે મારો કોઈ વાંધો નથી. પણ મેં કહ્યું એમ કે આટલી વસ્તુઓનું ખૂબ જ રિલિજિયસલી, એકદમ ધાર્મિકપણે એનું ધ્યાન રાખવું અને ફોલો કરવું. તો આ થઈ આપણી શિલ્પાબેને પૂછેલા સવાલની વાત. ઇમ્યુલોગ અથવા આલ્ફા કીટો એનાલોગ એક સારી દવા છે, ઉપયોગ કરી શકાય એવી દવા છે. પ્રયોગ કે એક્સપેરિમેન્ટના બેઝ પર નથી થઈ શકેલા છે, એની પર એક્સપેરિમેન્ટ અને અમુક વસ્તુ ધ્યાન રાખવાથી આ દવામાં કદાચ ફાયદો થઈ શકે. મેં સાચી વાત કહું, મેં અત્યાર સુધી કોઈ દર્દીમાં દવા વાપરી નથી. અમે જે વાપરીએ છીએ એ દવાઓ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર, એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર, સ્લો એક્ટિંગ કેલ્શિયમ ચેનલ બ્લોકર, SGLT2 એટલે જાર્ડિયસ અને ફાર્સિગા, અને કરેન્ડિયા. તો આપણે આને આ જ વસ્તુ આગળ ચાલુ રાખવી હોય કે ડાયાબિટીસના દર્દીઓએ શું કરવું કે જેથી ડાયાલિસિસથી દૂર રહી શકાય, તો આવતા અંકે એની પણ વાત કરીશું. આ જ પ્રકરણ ચાલુ રાખીશું. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આવતા શનિવારે.